આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હેલો. હલો મારું ભાઈ. હા, બોલો બોલો. કેમ છો? બસ બસ આનંદ છે. શું કે નવા વર્ષના જય બસ માતાજી. જય માતાજી, જય માતાજી. માંગરોળ તાલુકામાંથી ભીખનભાઈ ચાવડા બોલું, રબારી. ભીખનભાઈ ચાવડા, બોલો બોલો ભીખનભાઈ. કેમ બાકી આનંદમાં? બસ આનંદ છે. હા હા. ફરમાવો હવે ફરમાવો. હવે કોઈ વિધવા બાઈ હોય નાના બચ્ચા વાળી તો કહેજો. એમ કોના માટે છે? હા, આપણે કોના માટે? આપણે 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 તમારા પોતાના માટે? હમ. તો તમારે કેટલી ઉંમર કેટલી થઈ? ઉંમર તો 50 થઈ ગઈ. તો નથી લગ્ન કર્યા હજી લગી? કર્યા હતા, 2 કેમ વર્ષ થયું? ઘરના ઓફ થઈ ગયા. 2 વર્ષ પેલા? 2 વર્ષ પેલા ઘરના ઓફ થઈ ગયા. હા. સંતાન હતું નહીં. બાળકો નથી? નહીં, હતા જ નહીં. થયા જ નહીં એમ? હા. અને ગુજરી ગયા ઘરના એમ ને? હા, પછી ઓલા બધા અપનાવતા હતા, એ બધી શેરોગઢ મદદ ના પછી એ તો પછી આપણે કઈ મંજૂર કર્યું નહીં. સમજાય ગયું. તો એટલે બીમાર હતા કઈ ઘરના? હા, બીમારી થઈ ગઈ હતી. ઠીક, બરાબર બરાબર. હમ. શું કરો છો? દુકાન છે ને ખેતી છે. દુકાન છે પોતાની માલિકીની? માલિકીની બધું ટોટલ માલિક, આમ દામ ના સામ. શું વાત છે? હેની દુકાન હેની છે? અનાજ કરિયાણું. અનાજ કરિયાણાની, બરાબર. હા, ગામડે છે બધી મીસ અનાજ કરિયાણું, પાન બીડી. ક્યાં ગામમાં છે? માંગરોળ તાલુકાની ચોટીલી. ચોટીલી ગામ છે, ત્યાં છે બધું બરાબર. કયા સમાજમાંથી આવો છો? રબારી. રબારી સમાજમાંથી, બરાબર. પછી ખેતીની જમીન છે? 20 વીઘા. 20 વીઘા જમીન છે. એમાં કેટલા ભાગ છે? કોઈ ભાગ નહીં એમાં. તમે એકલા જ છો? નહીં, છે બીજા ભાઈ, પણ હવે બીજા ભાઈ તો એ તો બાર જ છે. નહીં ભાઈ, આ તો તમારા બાપુજીની જમીન? ભવનાથ આપણે છે ને, આપણે આશ્રમ હા હા. દૂધવન જાતા છે. હા હા. હા, ત્યાં હોય આપણા ભાઈ. હે. અહીંયા લગ્ન કર્યા જ નથી. કે સાધુ થઈ ગયા છે? નહીં, સાધુ તો નથી થઈ ગયા, પણ અમે સેવા ભાવી બહુ. સેવામાં વહી ગયા છે. અત્યારે ત્યાં જ હોય. ઠીક. મા બાપ લગ્ન નથી કર્યા એટલે તો પછી પૂરું જ થઈ ગયું. મા બાપ શું કરે? મા બાપ? મા બાપ ઓફ થઈ ગયા ભાઈ. ઓફ થઈ ગયા. તો એકલા જ છો અત્યારે? હા, અત્યારે એકલા. તો ખાવા પીવાનું કોણ બનાવે? એ તો બધે બનાવી લે. બનાવી એટલે તમે જાતે? જાતે. બીજા આવે છે તે ભાઈ બનાવી દે. કોણ આપણે કોણ બનાવે? અહીં અમારા કુટુંબ વાળા. સમજાય ગયું. કાકા બાપાના કુટુંબ વાળા બધા હશે ને? હા, હશે, હોય ને. ત્યાં ગામડે, બરાબર ને? ગામડે તો હોય ને, પછી કોઈ મજૂર કોઈ મળી જાય ને, એવું છતાંય કઈ ઓલું થાય તો આપણે બનાવી લેવું પડે ને. હા, એ તો એવું હોય. કેટલી આવક કેટલી? અટાણે સીઝન. હા, તમારે આવક કેટલી મહિનાની? હવે સાહેબ એની તો હું વાત કરવી હવે. હે. હા. હા. ઠીક છે. એમ તો બરાબર. હું ગયો તો બે ઠેકાણે, પણ મને બધી માણસો અનુકૂળતા આવતા હોય. હા, બરાબર. હા. નહીં, એટલે પણ તોય બે આમ આમ ઠેકાણે ગયો. આમ રાઉન્ડ એબાઉટ કેટલી આવક હશે? વર્ષની કયો, મહિનાની કયો, એવું કઈ હશે? દુકાનમાંથી મહિનાની કેટલી આવક આવે? દુકાનનો આખો ખર્ચો જમીન આખી કમાણી પડી ગઈ. નહીં, એમ સાહેબ નહીં. મહિનાની આવક કેટલી, હું એમ પૂછું છું? વર્ષની આવે? નહીં, મહિનાની. દુકાનમાં તો મહિનાની આવક આવતી હોય ને? મહિના કેટલી? મહિનાના 12-15. 12-15 હજાર. હમ. બરાબર. અને ખેતીની એક આવક? દુકાન ભાડે છે કેશોદમાં. કેશોદમાં હોત દુકાન છે? કેશોદમાં મકાન છે. દુકાન હતી દઈ દીધી, મકાન લીધા. લે વેચનું કરી નાખ્યા. અટાણે છે 3 મકાન. 3 મકાન છે? ક્યાં કેશોદમાં? હા, કેશોદમાં. કેટલું ભાડું આવે? લે વેચનું કરી નાખ્યા. આજ હોય પાછું કઈ લોહીએ હોય. બરાબર. હા. હમ. પલોટ હતો, પલોટ દઈ દીધો. હમ. પછી મકાન લીધા. ઠીક. કેટલામાં દીધો? મકાન લીધા ગઈ સાલે, આ વૈશાખ મહિના. હા. એવું બરાબર. હમ. કરીએ એવું. ઠીક વરસ ઠીક. થાય 7-8 લાખ રૂપિયા આવે. 7-8 લાખની આવક થાય ને? હા. બરાબર. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો હોય તો મોકલો. મોબાઈલ સાદો છે હવે સાહેબ, એમાં હું ફોટો મોકલું? તો ફોટો નહીં મોકલો તો આગળ નહીં વધે કામ આપણું. હા, ફોટો મોકલો તો જ આપણે યુટ્યુબમાં મેલીએ ને, એમ તો કેમ મેલું? આપણે ક્યાં એવું છે કે હાવ દેવા માટે છે ને, લેવા માટે તો નથી. નહીં, પણ ફોટો તો મોકલવો પડે ને?
હવે તો કેમ થાય? આ સાદો મોબાઈલ છે, કોક કોક ને આગળ હોય તો પછી મોકલજો નિરાતે, બરાબર? ફોટો હા, નહીં નિરાંતે. મોકલો તો આપણે યુટ્યુબમાં નહીં મેલીએ કે ખ્યાલ આવે? આપણે યુટ્યુબમાં મેલીએ છીએ. હમ બરાબર ને? હા, એટલા માટે જ. બરાબર ને? તે કેવો જોહે કા? હા, એટલા માટે તમે સાંભળ્યું એમાં ન ખબર પડી તમને? હા હા, સમજાય. હા, તો પછી બાળકો નાના હોય તો. હાલે કરવું એમ ને? હમ કાંઈ વાંધો નહીં. કોઈ જ્ઞાતિ બાત કરો રબારી સમાજ પછી અન્ય. કે પછી કોઈ પણ, બરાબર ને? હમ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. કોઈની સુખાકારી જિંદગી જાતી હોય હા, તો એ કરવાની આપણે. તો ઈ કરવાની વાત છે, બાકી તો આમાં તો નથી. હા, હાજી વાત. સતી કે સાયર ઉગતો રતન તણાતા જાય, કરમ મીણા માનવી કે શંખલે મુઠ્ઠી ભરાય. હા 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 હા. હમ વાહ ભાઈ વાહ, સરસ સરસ. આ તો બધું એમ હોય, કોઈ પણ પ્રશ્ન પૂછવા એ તૈયાર જ છે. એને હાજી વાત, હમ હાજી વાત. કબીર સાહેબ નહોતું કીધું કે ગંગાજી ગયા હા કે આ બધા ગંગાજી જાય છે કે ગંગાજી તો જાય છે હા કે ગંગા મૈયા પાપ તો આ નાઈને ધોવે છે, પણ આનું શું થાય છે? હા હા. તો કઈ પાપ બધા આ નાઈને ધોઈને મેલતા જાય કે તો પછી પાછા તમે શું કરો? એ કે અમે પાછા અહીંથી હાલે એટલી લોટી ભરતા જાય, પછી ન્યા પાછા વેચી નાખે, એટલે પાછળ આ અમારા પાસે કઈ છે કાંઈ રહેતું નથી. નથી. હા, હારે ને હારે લેતા જાય છે એમ ને? એટલે હારી હારી લેતા જાય આપડે. હા, પાછું અહીંયા ઘેરે આવી લોટી ઉજઈ પાછા વેચી નાખી. સાચી વાત, સાચી વાત. આ બસ એમ છે. હા હા હા. કાંઈ નહીં, તમારો ફોટો મોકલો પછી, બરાબર ને? હા, કઈ વાંધો નહીં, ભલે ભલે. મોકલી દે. હા ભલે હા. એ ભલે. હા. વિડીયો ગમ્યો તો લાઈક કરો અને શેર કરો, અને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો બીજા વિડીયો જુઓ.